Hello students, on the behalf of GTU Studies, myself Professor Vishal Patel and our special guest ગટ્ટુભાઈ. હા, એ પણ રાહ જોઈ રહી છે કે હેડિંગ તો આપેલું છે DDCET 2024 પેપર સોલ્યુશન, મેથ્સ, ઇંગ્લિશ, ફિઝિક્સ, કેમેસ્ટ્રી, પણ ક્યાં છે સોલ્યુશન? હા ગટ્ટુભાઈ, તમે રાહ જોઈ રહ્યા છો. આપણે જસ્ટ સ્ટાર્ટ કરવા જ જઈ રહ્યા છીએ કે પેપર જે છે એનું સોલ્યુશન તમારા સુધી ફટાફટ પહોંચાડી દો એટલે તમે માર્ક્સ છે કેલ્ક્યુલેટ કરી શકો. અને ખાસ જો આ સોલ્યુશન કમ્પ્લીટ થઈ જાય એટલે તમારે કેટલા કરેક્ટ છે, કેટલા ઇનકરેક્ટ છે અને પ્લસ માઇનસ કરીને કેટલા થાય છે એ જરૂરથી જણાવજો. અથવા નો કેલ્ક્યુલેટ કરી શકો તો કરેક્ટ કેટલા, ઇનકરેક્ટ કેટલા અને લીવ કેટલા કર્યા છે એ કમેન્ટમાં આપશો તો હું કેલ્ક્યુલેટ કરીને જરૂરથી આપી શકીશ. ઓકે, તો આપણે એ સોલ્યુશન સ્ટાર્ટ કરીએ. આઈ હોપ તમને બધાને પેપર છે એ સારો ગયો હોય છે. આપણે સોલ્યુશનની અંદર સૌથી પહેલાં ફિઝિક્સ સબ્જેક્ટ લઈએ, કારણ કે સૌથી વધારે વેઇટેજ છે એ સબ્જેક્ટનું હતું. 30 ક્વેશ્ચન 60 માર્ક્સનું વેઇટેજ હતું, એટલે આપણે ફિઝિક્સનું છે એ સોલ્યુશન સ્ટાર્ટ કરીએ છીએ. સૌથી પહેલાં ફિઝિક્સની અંદર બધાને ક્વેશ્ચન જે સિરીઝ હતી ABCDE અલગ અલગ હશે, એટલે ઘણાને ફર્સ્ટ ક્વેશ્ચન ફર્સ્ટ નહીં હોય, પાછળ હશે, પણ તમે બધા એ ક્વેશ્ચન છે એ ગોતી રાખજો કે કયા ક્વેશ્ચનની વાત કરું છું. હું ઓપ્શનની વાત કરીશ અને આન્સર આપીશ. તો મારા પ્રમાણે જે મારી પાસે B સિરીઝની ક્વેશ્ચન બુકલેટ છે અત્યારે, એ પ્રમાણે ફિઝિક્સની અંદર ફર્સ્ટ ક્વેશ્ચન હતો વોટ ઇઝ ધ SI યુનિટ ઓફ પાવર, એટલે કે ગુજરાતીમાં પણ તમને એ જ થશે, પાવરનો એકમ શું છે, પાવરનો SI યુનિટ આપો. તો એ જે 4 યુનિટ હતા, જૂલ, વોલ્ટ, વોટ અને એમ્પિયર. જૂલ છે એનર્જીનો યુનિટ છે, વોલ્ટ એ વોલ્ટેજ પોટેન્શિયલનો યુનિટ છે, એમ્પિયર એ કરંટનો યુનિટ છે, એટલે આન્સર આવશે C, વોટ. એટલે આઈ હોપ છે આ ઇઝીમાં ઇઝી ક્વેશ્ચન હતો એટલે તમારો બધાનો કરેક્ટ રહેશે. સેકન્ડ ક્વેશ્ચન છે પીચ ઓફ માઇક્રોમીટર સ્ક્રૂ ઇઝ 0.5 mm, એટલે એક માઇક્રોમીટર સ્ક્રૂ ગેજ જે આપણે ઇન્સ્ટ્રુમેન્ટ યુઝ કરીએ છીએ લેન્થ મેઝર કરવા, એની પીચ આપેલી છે 0.5 mm અને એના સર્ક્યુલર સ્કેલ ઉપર 50 ડિવિઝન આપેલા છે. તો માઇક્રોમીટર સ્ક્રૂ ગેજની તમે લિસ્ટ કાઉન્ટની કેલ્ક્યુલેશન કરો અને એની સિમ્પલ ફોર્મ્યુલા જ છે કે લિસ્ટ કાઉન્ટ ઇઝ ઇક્વલ ટુ પીચ અપોન નંબર ઓફ ડિવિઝન્સ. એટલે એનો આન્સર જે છે એ આવશે 0.5 અપોન 50, એટલે એનો આન્સર આવે છે ડી આન્સર છે 0.01 mm. ઓપ્શન બધાને સેમ જ હશે ABCD, ખાલી ક્વેશ્ચન નંબર છે એ અલ્ટર કરેલા હશે, એટલે બધાને આન્સર ડીમાં જ હશે 0.01 mm. ક્લિયર? પછી જે છે 10 ડાયન ઇઝ ઇક્વલ ટુ હાઉ મેની ન્યૂટન, એટલે કે 10 ડાયન મીન્સ હાઉ મેની ન્યૂટન થાય. તો એ રિલેશન યાદ રાખવાનું હતું તમારે કેમેસ્ટ્રીમાં, ફિઝિક્સની અંદર એ પૂછી જ શકે છે. CGS SI યુનિટનું કન્વર્ઝન મેં ઘણા બધા સ્ટુડન્ટ્સને પણ કીધેલું છે જે મારી પાસે સ્ટડી કરતા હતા કે 1 ન્યૂટન ઇઝ ઇક્વલ ટુ 10⁵ ડાયન થાય. તો 1 ડાયન એટલે 10⁻⁵ થાય, પણ અહીંયા 10 ડાયન કીધા છે એટલે 10 × 10⁻⁵ કરવું પડે, એટલે આનો જવાબ જે આવશે એ આવશે B, 10⁻⁴. આ ટ્વિસ્ટેડ કહેવાય, મોસ્ટ ઓફ એ પાકું કરેલું હોય કે 10⁵ અને -5 બેમાંથી એક લેવું જોશે, પણ આ ન વાંચ્યું હોય 10 આવે તો એ ખોટો પડી શકે છે. ફોર્થ ક્વેશ્ચન હતો વોટ ઇઝ ધ યુનિટ ઓફ એનર્જી ઇન CGS. એનર્જીનો આમ તો યુનિટ જૂલ થાય, પણ એને CGS ની અંદર છે અને આ રિલેશન પણ મેં યાદ રખાવડાવેલું છે. 1 જૂલ ઇઝ ઇક્વલ ટુ 10⁷ અર્ગ, અને અર્ગ છે એ એનર્જીનો CGS યુનિટ છે, એટલે ઓપ્શનમાં ન્યૂટન હતું એ તો આવે જ નહીં, વોટ હતું એ તો આવે જ નહીં, જૂલ હતું એ આવી શકે પણ ઇટ ઇઝ અ SI યુનિટ, તો એણે CGS યુનિટ પૂછેલો છે, આનો આન્સર આવશે D, અર્ગ. ઓકે, ફિફ્થ જે MCQ છે એ છે ધ રિફ્રેક્ટિવ ઇન્ડેક્સ ઓફ વોટર ઇઝ ફાઉન્ડ ટુ હેવ ધ વેલ્યુઝ ઓફ 1.30, 1.32, 1.34, 1.35, 1.31. એટલે ટોટલ તમને 5 ઓપ્શન આપેલા છે. એટલે ઈ જે વેલ્યુ છે એ મેં અત્યારે કેલ્ક્યુલેટ કરી કેલ્ક્યુલેટરની અંદર, તો એ આન્સર જે છે એ આમાંથી એક પણ છે એ આવતો નથી, એટલે ઓપ્શન આપવામાં મિસ્ટેક કરેલી છે. હું અહીંયા વેલ્યુ છે એ લખી દઉં છું, જે 5 વેલ્યુ આપી છે એ. આ 5 વેલ્યુની પહેલાં એવરેજ કાઢવાની, ઈ વેલ્યુમાંથી આ દરેક વેલ્યુને માઇનસ કરવાનું, પ્લસ માઇનસ આવે તો એને ઇગ્નોર કરવાનું, પ્લસ જ લેવાનું અને બધાનો સમ કરી અને ડિવાઇડેડ બાય પાછું 5 કરવાનું.
એટલે એપ્રોક્સિમેટલી મારે જે આન્સર છે 1.6 સમથિંગ કંઈક આવે છે, અને એને રિલેટેડ એક પણ આમાં આન્સર નથી. નજીકમાં જવું હોય તો એ આન્સર છે, પણ આવી રીતે ન થઈ શકે, એવું ન હોઈ શકે આવી એક્ઝામમાં ક્યારેય કે નજીકનો આન્સર છે એ તમારે સિલેક્ટ કરવો જોઈએ. એટલે આમ નજીકનો આન્સર આ આવે છે, પણ એવું ન કોઈને લાઈક થાય કે આવો નજીકનો આન્સર છે. મોસ્ટ ઓફને આન્સર આવ્યો એટલે એમ જ લાગે કે આ તો ઓપ્શન જ નથી. તો આમાં પોસિબિલિટીઝ છે કે આ જે તમને મીન એબ્સોલ્યુટ એરર આપી છે એની અંદર તમને ગ્રેસિંગ આપી શકે, કારણ કે એમને ગ્રેસિંગ આપવું જ પડે, કારણ કે પ્રૂફ ન કરી શકે કે આ એની નજીક છે તો આ આન્સર તમે લખો એમ. ઓકે, સોરી, અહીંયા 0.016 એટલે એ નજીક છે તો આ લખો એવું પ્રૂફ ન થઈ શકે. ઇટ ઇઝ વેરી ઇનકરેક્ટ. એટલે આમાં ગ્રેસિંગ મળી શકે, અને જ્યારે એ તમને આન્સર કી રિલીઝ કરશે ત્યારે આપણે એ દલીલ પણ કરી શકશું કે આ જે છે એમાં પ્રોબ્લેમ આવી શકે છે. એ આપણે લાસ્ટમાં જોશું. અત્યારે તમે એટેમ્પ કર્યો હોય કે ન કર્યો હોય એના ગ્રેસિંગ માર્ક્સ છે તમે કાઉન્ટ કરજો. નેક્સ્ટમાં જઈએ. નેક્સ્ટ MCQ જે છે, વિચ ઇન્સ્ટ્રુમેન્ટ ઇઝ યુઝ ટુ મેઝર ઇનર ડાયામીટર ઓફ ધી રિંગ. ઇનર ડાયામીટર રિંગ માપવા માટે, એટલે કે ઇનર ડાયામીટર રિંગનો માપવા માટે વર્નિયર કેલિપર યુઝ કરી શકો છો, કારણ કે આઉટર જો આવે અને ઇનર જોસ પણ આવે. એટલે બહારનો ડાયામીટર માપવો હોય તો વર્નિયર કેલિપર યુઝ થાય, અને અંદરનો માપવો હોય તો યુઝ થઈ શકે. એટલે જે 7th MCQ છે એની અંદર આન્સર આવશે વર્નિયર કેલિપર. પછી છે ધ મેથેમેટિકલ એક્સપ્રેશન ફોર ન્યૂટન સેકન્ડ લો ઇઝ. સૌથી ઇઝી ક્વેશ્ચન. ન્યૂટનના સેકન્ડ લો નું ઇક્વેશન F ઇઝ ઇક્વલ ટુ ma વિધાઉટ ડાઉટ. ઓકે, ફાઇન્ડ ધ એક્સેલરેશન. નેક્સ્ટ MCQ છે, find the acceleration produced by applying a force of 30 Newton on an object of mass 5 kg. એટલે ફોર્સ તમને આપી દીધો છે 30 ન્યૂટન લાગે છે, અને એ જે બોડી ઉપર લાગે છે એનું માસ છે 5 kg છે. તો આમાં તમારે ઉપરના જ ઇક્વેશનનો યુઝ કરવાનો છે. શું હતું ઇક્વેશન? F ઇઝ ઇક્વલ ટુ ma. એમાં તમારે a ફાઇન્ડ કરવાનો છે. એટલે ઇક્વેશનમાં આવે F/m. F ની વેલ્યુ છે 30 અને m ની વેલ્યુ છે 5, એટલે 30/5 એટલે આન્સર આવી જશે 6. યુનિટ થાય મીટર પર સેકન્ડ સ્ક્વેર. એટલે 6 બે આન્સર છે, પણ આ યુનિટ આવડતો હોય એનો આ આન્સર સાચો પડે. મેં ઘણી બધી વાર જે હું ક્લાસ કરાવું ત્યાં કીધું, યુનિટ ઇઝ ધ મેજર કન્સિડરેશન ઇન ધી ફિઝિક્સ. યુનિટ વગર ફિઝિક્સ પર પાવર લાવવો બહુ જ અઘરો છે, એટલે ખાસ જરૂરી છે. પછી જે હતું નેક્સ્ટ MCQ, એ શું MCQ હતો તો એ હું વાંચું છું. ખાલી જગ્યા આર ધી એક્ઝામ્પલ્સ ઓફ ઇમ્પલ્સ ઓફ ફોર્સ. ઓકે, તો એ જે મેં એક્ઝામ્પલ છે એ સ્ટડી કરવાની ટ્રાય કરી, તો એની અંદર જે આન્સર આવશે કે ઇમ્પલ્સ ઓફ ફોર્સિસ કયા જનરેટ કરી શકે, તો ચાઇના વેર્સ છે એ તમે પેપરમાં રેપ કરો, અથવા બોગીસ છે ટ્રેનને બફર સાથે પ્રોડ્યુસ કરો. એટલે એ સ્વાભાવિક છે, બફર જે છે એકબીજાને ટકરાવવાના, ઇમ્પલ્સ જનરેટ કરવાના. એટલે એ તો ઓપ્શન આવશે, અને એકચ્યુઅલમાં એ પણ આવે છે. એટલે આનો જવાબ જે છે એ સી આવશે, બોથ A and B. એટલે કે ઉપરના જે બંને સેન્ટેન્સ છે, ચાઇના વેર્સ અને જે ટ્રેઇનવાળા બોગીસવાળા, એ બંને છે એ કરેક્ટ છે. એટલે નેક્સ્ટ જે MCQ હતો એનો આન્સર આપણે લખી દીધો છે સી. એના પછીની વાત કરીએ, એ છે ક્વેશ્ચન હું વાંચું છું. અ બોડી ઇઝ મૂવિંગ ઇન અ વર્ટિકલ સર્ક્યુલર મોશન. આ વર્ડ સમજવો ખૂબ જરૂરી છે. બધાએ સર્ક્યુલર મોશન વાંચ્યો હોય, એટલે સર્ક્યુલર મોશન ઉપર સેન્ટ્રીફ્યુગલ સેન્ટ્રીપેટલ લાગે, એ ઓકે. એટલે એ બે છે એ આન્સરમાં ન આવે, નોટ પૂછ્યું છે એટલે. તો ફોર્સ ઓફ ગ્રેવિટી ને ફ્રિક્શન ફોર્સ લાગે છે, એ બે માંથી કયો આન્સર આવે, તો કે વર્ટિક્યુલર લાગે છે. વર્ટિકલ તમે ઉપર જાઓ એટલે ગ્રેવિટીની અસર આવે, એટલે ગ્રેવિટી લાગશે. સેન્ટ્રીફ્યુગલ ફોર્સ સર્ક્યુલર છે એટલે આવશે, અને સેન્ટ્રીપેટલ એ આવશે, સર્ક્યુલર મોશન છે. એટલે આ રીતની મોશનમાં 3 ફોર્સ લાગી શકે. તો વૈદ્યો જે છે એ છે ફ્રિક્શન ફોર્સ, એ છે એ આવી મોશનમાં ક્યાંય લાગતો નથી. એટલે આનો જવાબ જે આવશે એ આવશે સી, ફ્રિક્શન ફોર્સ. નેક્સ્ટ છે ખાલી જગ્યા ઇઝ ધ ફિલ્ડ ફોર્સ. ગ્રેવિટેશનલ ફોર્સ ને ફિલ્ડ હોય, મેગ્નેટિક ફોર્સ ને ફિલ્ડ હોય, ઇલેક્ટ્રિક ફોર્સ ને ફિલ્ડ હોય. એટલે સિમ્પલી આનો જવાબ તમારે ટીક કરવાનો હતો ડી, ઓલ ઓફ ધી એબોવ. આ બધા ફિલ્ડ રિલેટેડ ફોર્સિસ છે. ફિલ્ડ ન હોત તો આ ફોર્સિસ છે એ લાગે જ નહીં. તમે અર્થની બહાર જાઓ તો ગ્રેવિટેશનલ ફોર્સ નથી લાગતો, કારણ કે એટલા જ ફિલ્ડમાં છે. મેગ્નેટની નજીક હોય તો જ મેગ્નેટિક ફોર્સ લાગે છે. ઇલેક્ટ્રિસિટીને ઇલેક્ટ્રિક ફિલ્ડની અંદરમાં જ લાગે છે. એટલે આ બધા ફિલ્ડ ફોર્સ છે, એટલે ઓલ ઓફ ધી એબોવ આવશે. ઓકે, તો જે નેક્સ્ટ MCQ છે એ છે ધ વર્ક ડન બાય ધ એક્સટર્નલ ફોર્સિસ
ઓન અ સિસ્ટમ ઇક્વલ્સ ધ ચેન્જીસ ઇન, એટલે તમે જે બાહ્ય બળ દ્વારા જે વર્ક કાર્ય કરવાના છો એના દ્વારા એનર્જીમાં ઉર્જામાં કયો ચેન્જ આવી શકે, તો એની સિમ્પલ ડેફિનેશન છે, તમે જો એને ફોર્સ આપશો એટલે એમાં મોશન પ્રોડ્યુસ થાય, અને મોશન પ્રોડ્યુસ થાય એટલે વેલોસિટી આવી, અને વેલોસિટી આવે એટલે આન્સરમાં આવશે કાઇનેટિક એનર્જી. એટલે તમે જો કોઈ પણ બોડીને એક્સટર્નલ ફોર્સ દ્વારા કોઈ વર્કડન આપો છો તો એની અંદર કાઇનેટિક એનર્જી જનરેટ થશે. ડન. નેક્સ્ટ એમસીક્યુ જે છે એમાં આવે છે 6 વોલ્ટની બેટરી આપણે એક રેજિસ્ટર્સમાં કનેક્ટ કરવાની છે, જેમાંથી આપણે 0.4 મિલી એમ્પિયર કરંટ પાસ કરવાનો છે. એટલે એક તો તમને વી આપ્યું છે અને એક તો તમને આઈ આપ્યું છે, અને રેઝિસ્ટન્સની વેલ્યુ આર ફાઇન્ડ કરવાની કીધી છે. તો આર ઇઝ ઇક્વલ ટુ ઓહ્મ્સ લો પ્રમાણે આવે વી બાય આઈ, અને વીનો વેલ્યુ છે 6 અને આઈની વેલ્યુ છે 0.4, પણ મિલી છે ને મિલી એટલે થાય 10⁻³ એટલે કે 6/4 ઇન્ટુ 10⁻³ કરો, સોરી 0.4, એક મિનિટ, 4 થઈ ગયું, યસ 0.4 ઇન્ટુ 10⁻³ આવી રીતે કરશો તો આ 6/0.4 કરશો એટલે એ 15 થશે, અને 10⁻³ પ્લસ 3 માં ઉપર જાય એટલે વયું જાય, એટલે ઓમ, અને 10⁻³ ના કારણે કિલો ઓમ છે એનો આન્સર આવશે. એટલે 15 કિલો ઓમ, જેનો ઓપ્શન બી છે એ તમારો આન્સર થવો જોઈએ. ડન. નેક્સ્ટ છે ખાલી જગ્યા ઇઝ ધ યુનિટ ઓફ પરમિટિવિટી. તો કુલમ્બ્સ લોનો જે ઇક્વેશન હતું એ તમારે યાદ કરવું જોઈએ. એઝ પર ધી કુલમ્બ્સ લો ઓફ ફોર્સિસ, F ઇઝ ઇક્વલ ટુ કે Q1 Q2 અપોન R². એમાં જે કે જે છે એની સાથે સાથે એ કેની જગ્યાએ તમે 1/4πε0 મૂકી શકો, અને એમાં ε0 જે આવે છે એને કહેવામાં આવે પરમિટિવિટી. એટલે એનો તમે યુનિટ આમાં મેળવવા જશો તો આમાં તમે પહેલા કે નો યુનિટ મેળવો, તો કે નો યુનિટ આમાં ઈ ઇક્વેશન પ્રમાણે જે આવે છે, આપણે ફરી વાર લેતા આવીએ. હા, કે નો જે યુનિટ આવશે આ ઇક્વેશન પ્રમાણે આવશે ન્યૂટન મીટર સ્ક્વેર પર કુલમ સ્ક્વેર, પણ પરમિટિવિટી એનું ઇન્વર્સ છે. એટલે ε0 પરમિટિવિટીનો યુનિટ કરવો હોય તો એનો ઇન્વર્સ એટલે કે કુલમ સ્ક્વેર અપોન ન્યૂટન મીટર સ્ક્વેર કરવું પડશે. એટલે ઓપ્શન પ્રમાણે જવાબ આવશે ડી, કુલમ સ્ક્વેર પર ન્યૂટન મીટર સ્ક્વેર, જે મેં મારી નોટ્સમાં જેને કરાવેલું છે એમને કીધેલું છે, એટલે આવડવું જ જોઈએ ખાસ. પછી છે ધ ઇલેક્ટ્રિક ફ્લક્સ ડિપેન્ડ્સ ઓન ધી, તો ઇલેક્ટ્રિક ફિલ્ડ ઇન્ટેન્સિટી ઉપર ડિપેન્ડ કરે, એરિયા ઉપર ડિપેન્ડ કરે, કારણ કે ઇલેક્ટ્રિક ફ્લક્સનું ઇક્વેશન જ છે ઇલેક્ટ્રિક ફિલ્ડ ઇન્ટુ એરિયા, અને ઘણીવારી બેની ડાયરેક્શન છે એ વચ્ચે કોઈ એંગલ હોય તો એ એંગલ પર પણ ડિપેન્ડ કરે. એટલે એનો આન્સર આવશે ઇલેક્ટ્રિક ફ્લક્સ ડિપેન્ડ્સ ઓન ધી ઓલ ઓફ ધીસ. એ બધા જ ઉપરના જેટલા પણ ઓપ્શન છે એ બધા ઉપર ડિપેન્ડ કરે છે. નેક્સ્ટ છે ઇન્વર્સ ઓફ રેઝિસ્ટન્સ. સિમ્પલમાં સિમ્પલ રેઝિસ્ટન્સનું ઇન્વર્સ એટલે કન્ડક્ટન્સ, સિમ્પલ. ઓકે, એટલે આમાં તો સીધું પાકું જ કરવાનું હોય, એમાં કોઈ મિનિંગ નથી. નેક્સ્ટ જે એમસીક્યુ છે એ છે વોટ ઇઝ ધ ઇફેક્ટિવ વેલ્યુ ઓફ રેઝિસ્ટન્સ વેન ટુ રેઝિસ્ટર્સ 10 ઓહ્મ એન્ડ 20 ઓહ્મ આર કનેક્ટેડ ઇન પેરેલલ. પેરેલલમાં એટલે એનો ઇક્વિવેલન્ટ રેઝિસ્ટન્સનું ઇક્વેશન આવે 1/R equivalent is equal to 1/R1 plus 1/R2. એટલે તમે આ જો કરશો આમાં 1/10 plus 1/20 તો એનો આન્સર આવશે 6.6 ઓહ્મ. ઓકે, આઈ થિંક મારા જે સ્ટુડન્ટ્સ છે એને પરમ દિવસે જે મોક ટેસ્ટ લીધી એમાં સેમ જ વેલ્યુ સાથે પૂછ્યું હતું. આઈ થિંક છે આ બેઠો જ આન્સર છે, એટલે કદાચ આવડ્યો હોય તો, બાકી કાંઈ છે નહીં કેલ્ક્યુલેશનમાં. આ 1.10, આ 1.20 એટલે 0.1, આ થશે 0.05 એટલે 0.15 થાય સમ, અને એનું ઇન્વર્સ કરો એટલે 1/0.15 એટલે 6.6666 ઓહ્મ આવશે. ઓકે, પછી છે યુનિટ ઓફ કેપેસિટન્સ. તો કેપેસિટન્સનું જે ઇક્વેશન છે એક આવું ઇક્વેશન આવે છે, ચાર્જ અપોન વોલ્ટેજ. ચાર્જનો યુનિટ થાય કુલમ અને વોલ્ટેજનો થાય વોલ્ટ, એટલે કુલમ પર વોલ્ટ. આ બી ઓપ્શન છે એ કેપેસિટન્સનો યુનિટ છે એ આવી શકે. પછી છે એરેન ધ મેટલ્સ એલ્યુમિનિયમ, કોપર, આયર્ન, સિલ્વર ઇન ઇન્ક્રીઝિંગ ઓર્ડર ઓફ થર્મલ કન્ડક્ટિવિટી. થર્મલ કન્ડક્ટિવિટી કે સૌથી હાઈએસ્ટ કોની હોય? સિલ્વરની હોય, એટલે લાસ્ટ ઇન્ક્રીઝિંગ ઓર્ડરમાં કીધું છે એટલે લાસ્ટ આવશે. સિલ્વર લાસ્ટ હોય એવા 3 ઓપ્શન છે, એ બી ડી.
સિલ્વર કરતા જસ્ટ નેક્સ્ટ કોપરની હોય, એટલે સિલ્વર પહેલા કોપર હોવું જોઈએ, તો એવા બે ઓપ્શન જે આવે. અને આયર્ન અને એલ્યુમિનિયમ, આ બેમાંથી તમને જો આઈડિયા આવી ગયો હોય તો આન્સર આવી જશે. એલ્યુમિનિયમની સૌથી આ ચારેયમાંથી લોએસ્ટ હોય, એટલે ઇન્ક્રીઝિંગ ઓર્ડરમાં ગોઠવો તો સૌથી પહેલા એલ્યુમિનિયમ આવશે, પછી આયર્ન આવશે, પછી કોપર આવશે અને લાસ્ટ આવશે સિલ્વર, એટલે ઓપ્શન આવશે બી. ઓકે, નેક્સ્ટ જે ક્વેશ્ચન છે ઈ છે એટ વોટ ટેમ્પરેચર આર સેલ્સિયસ એન્ડ ફેરનહીટ ઇક્વલ. તો એ તો આમનામે પાકું કરવાનું મેં કીધેલું હતું, અથવા ન કરેલું હોય તોય સિમ્પલ એની ફોર્મ્યુલા મૂકો અને બંને સેમ આવે એવી રીતે થોડુંક ડેરિવેશનની ટ્રાય કરશો તો -40 ડિગ્રી સેલ્સિયસ એન્ડ -14 ફેરનહીટ જે છે ડિગ્રી ફેરનહીટ, એ આન્સર આવશે આનો. એટલે બે -40 હોય ત્યારે સેમ આવે છે. આ પ્રૂફ પણ કરાવેલું છે, આઈ થિંક મેં જેને કરાવ્યું એમને યાદ હોવું જોઈએ. પછી છે યુનિટ ઓફ હીટ કેપેસિટી. હીટ કેપેસિટી એટલે એનું જે ઇક્વેશન હતું એ હું અહીંયા લખી દઉં છું. હીટ કેપેસિટી એટલે થાય માસ ઇન્ટુ સ્પેસિફિક હીટ. માસનો યુનિટ આવે કિલોગ્રામ અને સ્પેસિફિક નો યુનિટ છે જૂલ પર કિલોગ્રામ કેલ્વિન. એટલે કિલોગ્રામ કટ એટલે જૂલ પર કેલ્વિન વધે. આ એસઆઈ યુનિટ થયો, એટલે જૂલ પર કેલ્વિન તો છે જ, પણ એ સિવાય જુઓ તો કેલેરી પર કેલ્વિન છે, એટલે કેલેરી એનો યુનિટ થયો. અને કેલેરી પર ડિગ્રી સેલ્સિયસ છે, તો ડિગ્રી સેલ્સિયસ કેલ્વિનની જગ્યાએ લખી શકો. અને આમાં એવું કંઈ કીધું નથી એસઆઈ યુનિટ આપો એમ. એસઆઈ યુનિટ કીધું હોત તો જવાબ એ જ આવત, પણ આને યુનિટ ઓફ હીટ કેપેસિટી કીધું છે, એટલે દરેક ABC ત્રણ એના યુનિટ થયા. અમુક એસઆઈ યુનિટ છે, અમુક CGS યુનિટ છે, તમે એને અલગ અલગ છે યુનિટ કહી શકો ખાલી, પણ યુનિટ નથી એવું ન કહી શકો. એટલે ખાલી યુનિટ કીધું છે એટલે આપણે ઓલ ઓફ ધી એબોવ આન્સર છે એ આપવો પડશે. એટલે આ લોજિકલ ક્વેશ્ચન હતો. બધા પહેલો ઓપ્શન જોઈને કદાચ આવડતો હોય ટીક કરી નાખે છે, એવું ન કરવું જોઈએ. ઓકે, નેક્સ્ટ MCQ છે એ જોઈએ. વિથ રાઇઝિંગ ટેમ્પરેચર ધ થર્મલ કન્ડક્ટિવિટી. હવે ટેમ્પરેચર વધે એમ થર્મલ કન્ડક્ટિવિટીમાં શું થાય, તો સોલિડ હોય ને તો એમાં ટેમ્પરેચર સાથે થર્મલ કન્ડક્ટિવિટી ડિક્રીઝ થાય. ટેમ્પરેચરમાં વધારો થાય તો સોલિડની અંદર થર્મલ કન્ડક્ટિવિટી ડિક્રીઝ થાય. લિક્વિડ અને ગેસની વાત કરો ને તો એમાં ટેમ્પરેચરમાં વધારો થાય તો થર્મલ કન્ડક્ટિવિટી ઇન્ક્રીઝ થાય. એટલે ટેમ્પરેચર આરે થર્મલ કન્ડક્ટિવિટી ઇન્ક્રીઝ થઈ શકે ડિક્રીઝ થઈ શકે. બે અલગ અલગ વેલ્યુ છે સોલિડ માટે અને લિક્વિડ ગેસ માટે, એટલે એને સ્પેસિફાઈ નથી કર્યું. તો આમાં તમે આમ જોવો તો લીગલી કહી શકો કે એમાં તમારે ગ્રેસિંગ મળવું જોઈએ. ડાઉટફુલ ક્વેશ્ચન કહી શકાય, કારણ કે આની અંદર સ્પેસિફાઈ કરવું પડે. પણ એક વસ્તુ લોજિક દોડાવો તો આન્સર છે એ આવી શકે. શું કામ કહું, કારણ કે તમે જે થર્મલ કન્ડક્ટિવિટી સ્ટડી કરો છો એ સોલિડ બોડીની જ અત્યારે વાત કરો છો. મેઇન ઈ જ છે, એની અંદર જ મેઇન થર્મલ કન્ડક્ટિવિટી હોય, બાકી બધામાં તો એટલી બધી હોતી નથી. એટલે એના પ્રમાણે વિચારવા જાઓ તો સોલિડ બોડીની અંદર ટેમ્પરેચર સાથે થર્મલ કન્ડક્ટિવિટી ડિક્રીઝ થતી હોય છે. એટલે આન્સર આ પણ એ લોકો સજેસ્ટ કરી શકે. ઇન્ક્રીઝ ખાલી તો નહીં જ આવે, આવશે તો કા ડિક્રીઝ આવશે કા બંને હોય શકે. તો ડાઉટફુલની અંદર તમને ગ્રેસિંગ આપવું પડશે. આનું જ્યારે એ લોકો ડાઉટ પૂછવાના કહે કે ક્વેરી હોય તો જણાવો, ત્યારે આ ખાસ ક્વેશ્ચન આપજો કે આ રીતે બે માટે અલગ અલગ હોય તો તમે સ્પેસિફાઈ નથી કર્યું તો કઈ રીતે આન્સર આપવો, તો તમારે ગ્રેસિંગ આપવું જોઈએ. એ તમારે દલીલ કરવાની, જેથી તમને કદાચ ખોટો હોય તો ફાયદો થઈ શકે છે. હવે આવે છે મેથેમેટિકલ ફોર્મ્યુલા ઓફ સ્પેસિફિક હીટ. તો હીટ એનર્જી Q ઇઝ ઇક્વલ ટુ થાય MC ડેલ્ટા T. એમાં C ને કહેવાય સ્પેસિફિક હીટ, એટલે C ની તમે ફોર્મ્યુલા બનાવો સબ્જેક્ટ તો એમાં આવે કોન M ડેલ્ટા T, જે મેં ઘણી બધી વાર કીધેલું છે. એટલે આનો જે આન્સર આવશે C ઇઝ ઇક્વલ ટુ Q બાય M ડેલ્ટા T, એટલે એ આન્સર છે એ આવે છે. નેક્સ્ટ MCQ જે છે પર્સન હેવિંગ ટેમ્પરેચર ઓફ 10 ડિગ્રી ફેરનહીટ. એટલે તમને ટેમ્પરેચર 10 ડિગ્રી ફેરનહીટ આપેલું છે તો એને સેલ્સિયસમાં કન્વર્ટ કરો. સાવ ઇઝી. તો સૌથી પહેલા ફેરનહીટમાં હોય એટલે એમાંથી -32 કરવાનું, એટલે એ જે વધશે એ વધશે 72, અને એને ડિવાઇડેડ બાય 1.8 કરવાનું, એટલે એ જે આન્સર આવશે એ આવશે 40. એટલે આનો જવાબ આવે છે 40 ડિગ્રી સેલ્સિયસ, એટલે બી ઓપ્શન છે એ આનો આન્સર આવશે. નેક્સ્ટ છે વિચ ઓફ ધ ફોલોઈંગ ઇઝ નોટ ટાઈપ ઓફ ઇલેક્ટ્રોમેગ્નેટિક વેવ. તો ઇલેક્ટ્રોમેગ્નેટિક વેવ એટલે નોન મિકેનિકલ વેવ્સ, અને નોન મિકેનિકલ વેવ્સ એટલે જેટલા પણ વેવ્સ આપણને આ ઇલેક્ટ્રોમેગ્નેટિક વેવ્સ તરીકે સ્ટડી કરીએ છીએ એ બધા જ આવી ગયા. એટલે કે લાઇટ વેવ, ગામા રેવ, માઇક્રોવેવ, ગામા રે, માઇક્રોવેવ બધા જ. તો એ જે આન્સર આવશે એનો આન્સર આવે છે એ સાઉન્ડ વેવ. શું કામ, કારણ કે એ ઇલેક્ટ્રોમેગ્નેટિક વેવ નથી, એ મિકેનિકલ વેવ છે.
એટલે ઇલેક્ટ્રોમેગ્નેટિક વેવની અંદર એ કન્સિડર થતું નથી. ઓકે, પછી જે નેક્સ્ટ ક્વેશ્ચન છે, તો નેક્સ્ટ જે ક્વેશ્ચન છે એ છે વિચ ટાઈપ ઓફ વેવ ઇઝ લાઇટ વેવ. લાઇટ વેવ અગેન એમાં આવે ઇલેક્ટ્રોમેગ્નેટિક વેવ, અને ઇલેક્ટ્રોમેગ્નેટિક વેવને આપણે જનરલી શું કહી શકીએ છીએ, તો કે ઇલેક્ટ્રોમેગ્નેટિક વેવને આપણે જનરલી કહી શકીએ છીએ ટ્રાન્સવર્સ વેવ્સ. ઓકે, એટલે આપણે એને ટ્રાન્સવર્સ વેવ પ્રમાણે ડિફાઇન કરીએ છીએ, એટલે આનો જવાબ આવશે બી, ટ્રાન્સવર્સ વેવ. ઓકે, નેક્સ્ટ ક્વેશ્ચન છે ધ ફ્રીક્વન્સી ઓફ સાઉન્ડ વેવ એટલે કે એફ કેટલી આપેલી છે, 2 કિલોહર્ટ્ઝ. એટલે તમે એને કન્વર્ટ કરો ખાલી હર્ટ્ઝમાં તો 2 × 10⁻³ હર્ટ્ઝ થશે. એન્ડ ધ વેવ લેન્થ ઇઝ 2 મીટર, એટલે લેમડા આપ્યું છે 2 મીટર. દેન સ્પીડ ઓફ સાઉન્ડ વેવ એટલે એની જે સ્પીડની જે ઇક્વેશન છે વેલોસિટી ઓફ વેવનું ફ્રીક્વન્સી અને લેમડા ઉપરથી એ ઇક્વેશન જે એ સીધું યાદ જ રાખવાનું કીધેલું છે, લેમડા × એફ. એટલે એ જે આવશે એમાં ખાલી તમારે વેલ્યુ જ મૂકવાની છે. લેમડા એટલે 2 × વેવ ફ્રીક્વન્સી એટલે 2 × પણ 3⁻³ એટલે 4 × 10⁻³ એટલે 4000, અને વેલોસિટી કે સ્પીડનો યુનિટ છે મીટર પર સેકન્ડ, એટલે 4000 મીટર પર સેકન્ડ. એટલે આનો જે જવાબ આવશે એ આવશે ડી. ઓકે, નેક્સ્ટ ક્વેશ્ચન છે ફિઝિક્સનો, ખાલી જગ્યા બ્લેન્ક ઇઝ નોટ અ કેરેક્ટરિસ્ટિક ઓફ લેઝર. લેઝરની કઈ કેરેક્ટરિસ્ટિક નથી, તો એ કોહરન્ટ છે, મોનોક્રોમેટિક્સ છે, હાઈ ઇન્ટેન્સિટી છે, એ ક્યારેય ડાયવર્જન નથી થતું, એટલે કે બેન્ડ નથી થતું, કોઈ એની ડાયરેક્શન છે એ કન્વર્ટ કરી શકતું નથી. એટલે એનો સીધો જ આન્સર છે સી. ઓપ્ટિકલ ફાઇબર વર્ક્સ ઓન ધી પ્રિન્સિપલ ઓફ ટોટલ ઇન્ટરનલ રિફ્લેક્શન. બરોબર, આ એક આખી થિયરી છે ટોટલ ઇન્ટરનલ રિફ્લેક્શન, કે જ્યારે તમે રેસ છે એ ડેન્સર મીડિયમમાંથી લાઇટર મીડિયમની અંદર ટ્રાન્સમિટ કરશો, ત્યારે જો તમે એંગલ છે ઇન્સિડન્સ એંગલ એ ક્રિટિકલ એંગલ કરતાં વધારે રાખશો તો રિફ્રેક્શન થશે જ નહીં, બધું રિફ્લેક્શન થઈ જશે, જેને કહેવાય ટોટલ ઇન્ટરનલ રિફ્લેક્શન. ને આ થિયરી ઉપર કામ કરે છે ઓપ્ટિકલ ફાઇબર, એટલે એ આન્સર આવશે. પછી છે વોલ્યુમ ઓફ એન ઓડિટોરિયમ ઇઝ 6000 મીટર ક્યુબ. ધ ટોટલ એબ્ઝોર્પ્શન બાય ધી સરફેસ ઇઝ 1000 OWO. દેન કેલ્ક્યુલેટ રિવર્બેશન ટાઈમ. તો આ જે છે ને એની ફોર્મ્યુલા છે, 6 જે પણ છે ને એની યારે તમારે 0.166 મલ્ટીપ્લાય કરવાનું હોય વોલ્યુમ સાથે, અને ડિવાઇડેડ બાય તમારે OWU જે યુનિટ છે એનો એબ્ઝોર્પ્શનનો એ ડિવાઈડ કરવાનું. એ ન આવડતું હોય તોય તમે યાદ રાખવાનું કીધેલું છે કે જનરલ રિવર્બેશન ટાઈમ કેટલો છે, 0.1 સેકન્ડ છે. તો એ કોની નજીક છે, તો સીધું જ તે એની નજીક જ છે. એ મેઇન એક્યુરેટ વેલ્યુ આપીશ, બસ 0.1 એ એપ્રોક્સિમેટ છે, એટલે એનો આન્સર આવે 0.966 સેકન્ડ્સ. એટલે એ ડાયરેક્ટલી કેલ્ક્યુલેશન કરવાની જરૂર નથી, નોર્મલી જ પૂછેલું છે, એટલે કેલ્ક્યુલેટ કરવાની તમારે જરૂર હોતી નથી. તો આ જે હતું એ હતું ફિઝિક્સનું સોલ્યુશન. બરોબર, આમાંથી તમે ગણી જુઓ કેટલા સાચા છે કેટલા ખોટા છે, નોટ ડાઉન કરી રાખો. એટલે આપણે નેક્સ્ટ છે એ જઈએ આપણે કેમેસ્ટ્રીના સોલ્યુશનની અંદર. તો હવે આપણે કેમેસ્ટ્રીના સોલ્યુશનની અંદર જઈએ છીએ. એ 10 ક્વેશ્ચન છે જેના 20 માર્ક્સ છે. સાવ ઇઝી પોર્શન જ હતો. જો ઓલમોસ્ટ તમને બેઝિક 10th નું તમે પ્રિપરેશન કર્યું હોય તો. ફર્સ્ટ છે બર્નિંગ ઓફ કોલ ઇઝ વિચ ટાઈપ ઓફ પ્રોસેસ. તો કે બર્નિંગ ઓફ કોલ મીન્સ કોલ સાથે ઓક્સિજન તમારે મિક્સ કરવાનું છે. C+O2 gives કાર્બન ડાયોક્સાઇડ CO2, અને આ પ્રોસેસને કોમ્બિનેશન પ્રોસેસ કહેવામાં આવે, એટલે એનો આન્સર આવશે સી. એટલે કે કેમેસ્ટ્રીમાં ફર્સ્ટ જે ક્વેશ્ચન છે એનો કોમ્બિનેશન આન્સર આવશે. નેક્સ્ટ છે Na2SO4 aqueous પ્લસ બેરિયમ ક્લોરાઇડ BaCl2 aqueous પ્લસ બેરિયમ સલ્ફેટ પ્લસ NaCl. એટલે આ જે તમને ફોર્મ્યુલા આપી છે આખું, કેમિકલ રિએક્શન ઇક્વેશન, એ કઈ ટાઈપનું છે, તો કે જો એમાં સોડિયમનું જે છે સલ્ફેટ આરે કમ્પાઉન્ડ છે, બેરિયમનું ક્લોરાઇડ આરે છે, અને પ્રોડક્ટ આપે ત્યારે બેરિયમનું સલ્ફેટ આરે અને સોડિયમનું ક્લોરાઇડ આરે થઈ જાય છે, એટલે એકબીજાના એલિમેન્ટને ચેન્જ કરે છે. તો આવા ટાઈપના આપણે સોલ્યુશનને ડબલ ડિસ્પ્લેસ સોલ્યુશન છે એ કહેતા હોઈએ છીએ, અથવા ડબલ ડિસ્પ્લેસમેન્ટ રિએક્શન એવું કહેવાય. એટલે આનો આન્સર આવશે બી, ડબલ ડિસ્પ્લેસમેન્ટ રિએક્શન. ઓકે, નેક્સ્ટ છે રિએક્શન ઓફ ઝિંક વિથ સલ્ફ્યુરિક એસિડ. એટલે કે Zn નું સલ્ફ્યુરિક એસિડ એટલે H2SO4 સાથે તમારે કેમિકલી રિએક્શન કરવાનું છે, જે તમને પ્રોડક્ટ તરીકે ઝિંક સલ્ફેટ ZnSO4 અને હાઇડ્રોજન H2 આપશે. તો
વિચ ઇઝ બેલેન્સ ઇક્વેશન. તો સિમ્પલ છે, તમે 3 ને ઓબ્ઝર્વ કરશો તો એમાં એ અને બી છે એ તો બેલેન્સ જ નથી. એટલે જો આનો આન્સર તમારે આપવો હોય તો આનો જે આન્સર આવે છે એ આવશે સી. જે ઇક્વેશન છે Zn પ્લસ H2SO4 gives ZnSO4 એન્ડ હાઇડ્રોજન્સ છે એ છૂટો પડશે. ઓકે, પછી છે ધ આઉટર લેયર ઓફ ટીથ ઇઝ મેડ ઓફ. તો એમાં આવે કેલ્શિયમ ફોસ્ફેટ. જે આપણા દાંતનું બહારનું જે લેયર છે, જે આપણને કઈ ખબર છે દાંતની અંદર છે એ કેલ્શિયમ હોવું જોઈએ, બરોબર છે. સોરી, સ્પેલિંગ મિસ્ટેક છે. તો એ જે છે એ કેલ્શિયમનું બનેલું હોય છે, પણ કેલ્શિયમની સાથે શું, તો કે કેલ્શિયમ વાળા તો 3 ઓપ્શન હતા, તો એમાં આવશે કેલ્શિયમ ફોસ્ફેટ. નેક્સ્ટ જે એમસીક્યુ છે કેમેસ્ટ્રીનો, ધ પીએચ એક્યુએસ સોલ્યુશન ઓફ સોલ્ટ ઇઝ 7. તો કે એમાં આપણે NaCl નું જ પાકું કર્યું હોય છે જનરલી, કે NaCl નું જે પીએચની વેલ્યુ જે છે એ 7 છે, પણ આમાં NaCl ઓપ્શન જ નથી. તો એની સિવાય પણ ન્યુટ્રલ સોલ્યુશન જે છે એ છે પોટેશિયમ નાઇટ્રાઇડ, એટલે કે એનો જવાબ આવશે એ KNO3. ઓકે, નેક્સ્ટ છે મેટલ ઓક્સાઇડ પ્લસ એસિડ. મેટલ ઓક્સાઇડ હંમેશા છે ને બેઝ હોય, એ આપણે એની અંદર વચ્ચે આવે જ છે કેમેસ્ટ્રીમાં, કે મેટલનું તમે કમ્બશન કરી ઓક્સિજન આરે મિક્સ કરી મેટલ ઓક્સાઇડ બનાવશો તો એ નેચરમાં બેઝ જ જોવા મળે ઓલવેઝ. એટલે આ બેઝ પ્લસ એસિડ થયું, અને બેઝ પ્લસ એસિડ હંમેશા સોલ્ટ પ્લસ વોટર આપે. આનો જે આન્સર જે છે એ આવશે સોલ્ટ પ્લસ વોટર, એટલે કે બી આન્સર આવશે. પછી જે છે નેક્સ્ટ ક્વેશ્ચન, સ્ટેટ ધ મોલિક્યુલર ફોર્મ્યુલા ઓફ સોડિયમ ઝિંકેટ. તો એ તો પાકી જ કરવાની હતી કે સોડિયમ ઝિંકેટની ફોર્મ્યુલા છે એ બી આવશે Na2ZnO2. નો પાકી કરી હોય તો એ આમ નામ યાદ રહી જાય. કઈ રીતે, તો કે Na છે ને એની અંદર +1 લખાય, Zn ની અંદર +2 લખાય, અને ઓક્સિજનમાં -2 લખાય. ઓક્સિજન કેટલા છે 2, એટલે 2 ઓક્સિજન હોય એટલે ટોટલ -4 થયા, એટલે ટોટલ -4 છે. તો આ બેનો સમય +4 કરવો તો જ બેલેન્સ થાય. તો કે +2 તો છે જ ઝિંકમાં, Na માં 1 પ્લસ છે, 1 ઘટે છે હવે ટોટલમાં, તો કે Na 2 વાર કરી દો એટલે 4 થઈ જાય, એટલે Na2 ઝિંક 1 વાર અને O2. સિમ્પલ છે, એટલે આ કોમ્બિનેશન તમે વિચારો તો એ આન્સર તમને મળી જાય. હવે હાઉ મેની ઇલેક્ટ્રોન્સ આર પ્રેઝન્ટ ઇન આઉટર મોસ્ટ સેલ ઓફ ફ્લોરિન. તો કે ફ્લોરિન જે છે એનો જે એટોમિક નંબર 9 છે, અને તમે હવે ઓર્બિટની અંદર ઇલેક્ટ્રોન્સને ગોઠવવા જાઓ તો પહેલી ઓર્બિટમાં આવે 7, બીજીમાં મેક્સિમમ 8 આવે, પણ હવે આવા 2 આવી ગયા એટલે 7 જ વધે છે. એટલે સવાલ વગરની વાત છે કે 7 જે છે એ જ તે આઉટર મોસ્ટમાં રહેવાના છે, એટલે એનો આન્સર જે આવશે એ આવશે 7. નેક્સ્ટ જે છે એ છે વિચ ઓફ ધ ફોલોઈંગ મેથડ્સ ઇઝ સુઇટેબલ ફોર પ્રિવેન્ટિંગ એન આયર્ન ફ્રાઈંગ પાઉન ફ્રોમ રસ્ટિંગ. આમાંથી તમે કઈ મેથડથી જે લોખંડનું ફ્રાઈંગ પેન હોય છે, એટલે કે આપણે એને જે વસ્તુ શાકભાજી ફૂડ્સ ને એને બનાવવા માટે જે ફ્રાય કરવા માટે આયર્નનું પેન જે યુઝ કરતા હોઈએ છીએ, બરોબર, કિચન વેર્સની અંદર, એનું રસ્ટિંગ કોરોઝન ન થાય, એ ખવાઈ ન જાય, એને કાટ ન લાગે, એના માટે આપણે કઈ મેથડ્સ છે અવેલેબલ કરવી જોઈએ, કઈ મેથડ્સ છે યુઝ કરવી જોઈએ, એવું તમને પૂછેલું છે. તો એની અંદર જે આન્સર આવશે એ છે કોટિંગ ઓફ ઝિંક. તમે એ ફ્રાઈંગ પેન જોશો તો એની ઉપર એક લેયર લગાડ્યું હોય છે, એ ઝિંકનું કોટિંગ કરેલું હોય, એટલે એનો જે આન્સર આવવાનો છે એ આવશે સી, એપ્લાઇંગ અ કોટિંગ ઓફ ઝિંક. ઝિંકનું તમે કોટિંગ કરો, જેને ગેલ્વેનાઇઝેશન પ્રોસેસ કહેવાય, એ પ્રોસેસ થયેલી છે જેથી તમારું ફ્રાઈંગ પેન છે એ રસ્ટ નહીં થાય. અને વિચ ઓફ ધ ફોલોઈંગ મેટલ ઇઝ હાઈલી મેલેબલ. તો એનો જવાબ આવશે ગોલ્ડ. ગોલ્ડ જેવું કોઈ મેલેબલ છે જ નહીં, લીડ પણ નથી, એટલે ગોલ્ડ એન્ડ લીડ આન્સર આવશે નહીં. તો આ હતું કેમેસ્ટ્રીનું સોલ્યુશન. ઓકે, આઈ હોપ તમને આ સમજાણું હોય છે. હવે આપણે જે જવું છે એ જે છે એ છે ઇંગ્લિશની અંદર જઈએ, એટલે પહેલાં એ સોલ્યુશન છે એ ફટાફટ પતી જાય, પછી આપણે નિરાતે છે એ મેથ્સનું લઈએ. એમાં હવે 1 by 1 છે એ ફટાફટ આપણે જતા જઈએ, કારણ કે એમાં કોઈ કેલ્ક્યુલેશન નહીં આવે. હવે છે ડુ યુ હેવ બ્લેન્ક ડાઉટ ઇન ધીસ ક્વેશ્ચન પેપર. ડુ યુ હેવ ખાલી જગ્યા ડાઉટ્સ નથી, એક જ ડાઉટ છે, એટલે સમ નો આવે, મેની નો આવે, મચ નો આવે. ડાઉટ ગણી શકાય એટલે મચ નો આવે. સમ એટલે કેટલાક ડાઉટ, પણ કેટલાક હોય તો ડાઉટ્સ હોય કે, મેની હોય તો ડાઉટ્સ હોય કે, ખાલી ડાઉટ લખ્યું છે અને આમથી ગુજરાતી કરો તો તારે કાંઈ ડાઉટ છે. ઘણા બધા હોય તો આવી શકે સમ મેની, પણ આ એક જ હોઈ શકે છે, એટલે આનો જવાબ આવશે બી, એની ડાઉટ. ઓકે, સિલેક્ટ ધ કરેક્ટ સ્પેલિંગ, એમાં આવશે એ.
જે આ વર્ડ છે એમાં આમ જુઓ તો એ સાચો છે, બી સાચો છે, સી સાચો છે, પણ એનો પરફેક્ટ મિનિંગ જે છે એ પ્લે રાઇટમાંથી જ નીકળશે, એટલે એનો જવાબ આવશે એ. પછી નેક્સ્ટમાં જે કરેક્ટ સ્પેલિંગ છે એમાં આવશે તમારે બી આવશે, એન્ટરપ્યુનર. ઘણાને એન્ટર વાંચતા હોય છે એટલે એન્ટર લાગતું હોય છે, ENTER, પણ ઈ નો આવે. આના સ્પેલિંગમાં આવશે એન્ટરપ્યુનર. એટલે આનો જે સ્પેલિંગ છે એ આવો થશે કંઈક, એન્ટરપ્રિન્યોર. બરોબર છે, એટલે બોલવામાં અને ઉચ્ચારમાં થોડુંક અલગ અલગ હોય છે, એટલે ખાસ જોવું પડે. પછી છે ચૂઝ ધ કરેક્ટ ગ્રામેટિકલ સેન્ટેન્સ. તો કે પીપલ વેર કમિંગ, ગોઈંગ એન્ડ ઇગ્નોરન્ટ, પીપલ વેર કમિંગ, ગોઈંગ એન્ડ ઇગ્નોરિંગ, પીપલ વેર એ તો આવે જ નહીં, વેર તો લાગે જ નહીં, અને પીપલ વેર કમિંગ, ગોઈંગ એન્ડ ઇગ્નોરિંગ એટલે સી તો આવે જ નહીં. ABDમાંથી કંઈક જોવું હોય તો કે બધું કન્ટિન્યુ છે, એટલે કમિંગ, ગોઈંગ ને ઇગ્નોરિંગ 3 જ લાગુ પડે. એટલે એનો જે જવાબ આવશે એ આવશે આમાં બી આવશે. આનો જે જવાબ છે નેક્સ્ટનો એ આવશે બી, પીપલ વેર કમિંગ, ગોઈંગ એન્ડ ઇગ્નોરિંગ. ઓકે, પછી જે છે નેક્સ્ટ MCQ એની અંદર આપણે જઈએ તો એ છે ચૂઝ ધ કરેક્ટ ગ્રામેટિકલ સેન્ટેન્સ. આઈ લાઈક ડ્રોઈંગ માય કોવર્કર્સ એન્ડ માય કેટ. આઈ લાઈક ડ્રોઈંગ માય કોવર્કર્સ એન્ડ માય કેટ. આઈ લાઈક ડ્રોઈંગ માય કોવર્કર્સ એન્ડ માય કેટ. એટલે આમાં એન્ડ પછી જે કોમા છે એ આવી શકે છે, ઘણીવાર નથી આવતા, પણ આમાં આઈ પછી કોમા ને એવું ન આવે, એટલે ડી ઓપ્શન તો આવશે જ નહીં. અને એ ઓપ્શનમાં તો એ કંઈ કોમા જ નથી, એટલે એ નહીં આવે. તો બી અને સીમાં જ તે છે એ ઘણાને ડાઉટ હોય છે. અને એમાં જો એન્ડ પછી કોમા વિશે વિચારતા હો તો પોસિબલ છે, પણ એની અંદર એ આમ ડાઉટની અંદર જઈએ તો ડાઉટ ઓફ બેનિફિટ છે એ એન્ડ પછી મોસ્ટ ઓફ કોમા મૂકવામાં આવતું નથી, એટલે જવાબમાં બી આવી શકે. આઈ લાઈક ડ્રોઈંગ માય કોવર્કર્સ એન્ડ માય કેટ. ઓકે, નેક્સ્ટ MCQ છે ચૂઝ ધ કરેક્ટ ગ્રામેટિકલ સેન્ટેન્સ. તો કે ધ શીપ વોઝ wrecked એન્ડ એવરી મેન, વુમન એન્ડ ચાઇલ્ડ હેવ ડ્રાઉન્ડ. એન્ડ કરીને એવરી મેન, વુમન એન્ડ ચાઇલ્ડ છે, એટલે પહેલું જે એન્ડ છે ત્યાંથી બે સેન્ટેન્સ છૂટા પડે છે. તો એ એન્ડ પહેલા વોઝ છે 4 એટલે પછી વોઝ જ હોવું જોઈએ, કારણ કે જો એક જ સેન્ટેન્સ હોય એન્ડ આરે કનેક્ટેડ તો બેયની અંદર સેમ જ તે ફોર્મ્યુલા હોવી જોઈએ. એટલે જે ઓપ્શન ડી છે ધ શીપ વોઝ wrecked એન્ડ એવરી મેન, વુમન એન્ડ ચાઇલ્ડ વોઝ ડ્રાઉન, એ આન્સર છે એ આવી શકે છે. ઓકે, પછી જે કોમ્પ્રિહેન્શન હતા એટલે 5 સાવ ઇઝી આવશે, કારણ કે એની અંદર તમારે ખાલી ક્વેશ્ચન વાંચવાના છે, ઉપર પેરેગ્રાફમાંથી આન્સર ગોતવાનું છે. એમાં પહેલામાં જે હતું કે એઝ પર સમ હિસ્ટોરિયન્સ બ્લેક પાવડર વોઝ ઇન્વેન્ટેડ ઇઝ, તો એનો જવાબ આવશે એ, ઇન્ડિયા. બ્લેક પાવડર એ ઇન્ડિયાની અંદર છે ઇનોવેટ થયું છે, ઇન્વેન્ટ થયું છે. પછી હતું રોજર બેકોન, એ જે છે એ ઇંગ્લિશ મોંક હતો, એટલે કે એમાં લખેલું જ છે ચોખ્ખા શબ્દમાં કે રોજર બેકોન વોઝ એન ઇંગ્લિશ મોંક, એટલે એનો જવાબ આવશે સી, એન ઇંગ્લિશ મોંક. પછી જે છે એ છે who wrote about black powder in code language. કોડ લેંગ્વેજની અંદર કોણે લખેલું છે, તો સ્વાભાવિક છે એ નામ પૂછે છે ઓથરનું, તો એ ઓથર આમાં એક જ કીધો છે અને રોજર બેકોન. એટલે ઈ જે છે એ પોતે ઓથર જે છે એણે જ તે લખેલી હોય બ્લેક પાવડર કોણે ઇન્વેન્ટ કર્યું. પછી સંસ્કૃતિ કરીને એણે જે લખેલી છે જે પણ લેસન છે એ, તો એ કેટલા વર્ષો પહેલા ક્યારે લખેલી છે એવું પૂછ્યું છે, તો એનો ઓપ્શન ચોખ્ખો છે તે પેરેગ્રાફમાં 2000 years ago. ઓકે, એટલે એનો જવાબ આવશે સી. અને લાસ્ટ છે યસ, પાયરોટેકનિક્સ વર્ડ ઇઝ ફોર્મ ઓફ, તો કે એમાંય ચોખ્ખું જ લખેલું છે ઇટ ઇઝ અ ગ્રીક લેંગ્વેજ, એટલે એનો જવાબ આવશે ગ્રીક લેંગ્વેજ. તો આ જે છે એ આઈ થિંક બધાને 5 છે એ સાચા પડવા જોઈએ, કારણ કે બહુ જ સિમ્પલ પેરેગ્રાફ છે. એક તો કોમ્પ્રિહેન્શન લગભગ ઇઝી જ હોય, પણ એમાંય તે ઇઝી પૂછ્યો છે, એટલો બધો ડિફિકલ્ટ છે એ ટ્વિસ્ટેડ મિનિંગ નીકળે એવો કોઈ આપ્યો નથી. તો નેક્સ્ટ જે હવે છે એ કોમ્યુનિકેશનને રિલેટેડ, વર્બલ કોમ્યુનિકેશન કેન બી ઇન. વર્બલ કોમ્યુનિકેશન કઈ રીતે કરી શકો, તો વર્બલ એટલે સ્પેલિંગ વાળું લખેલું કંઈક ફોર્મમાં, લેંગ્વેજના ફોર્મમાં, તો એ તમે બોલી શકો ને લખી શકો, એટલે એનો જવાબ આવે બી, ઓરલ એન્ડ રિટન. વર્બલ તમે ઓરલી કરી શકશો અને લખણના ફોર્મમાં, રિટનના ફોર્મમાં તમે કરી શકશો. નેક્સ્ટ છે ટોન ઓફ વોઇસ, વોઇસ ક્વોલિટી, સ્ટાઇલ ઓફ સ્પીકિંગ, સ્ટ્રેસ, ઇન્ટોનેશન આર પાર્ટ ઓફ, તો ઇટ ઇઝ અ પાર્ટ ઓફ પેરા લેંગ્વેજ. એ આખું અલગ આપેલું જ છે બુકની અંદર કે આ બધી વસ્તુ છે એ પેરા લેંગ્વેજનો એક પાર્ટ છે, કારણ કે મેઇન લેંગ્વેજમાં એ કન્સિડર નથી થતું.
નેક્સ્ટ છે ધ પ્રોસેસ ઓફ કોમ્યુનિકેશન. તો બટ ઓબ્વિયસ છે, 2H પ્રોસેસ હોય ને, તમે એકલા બોલતા હો ને સામે કોઈ સાંભળે નહીં, સમજી ન કે, તો એને કોમ્યુનિકેશન ના કહેવાય. 3-way 4-way ને એવું કાંઈ ન આવે. ઓકે, ડ્યુરિંગ ધ પ્રોસેસ ઓફ કોમ્યુનિકેશન એટ એવરી સ્ટેટ ધેર ઇઝ અ હિન્ડ્રન્સ વિચ ડિસ્ટર્બ્સ કોમ્યુનિકેશન પ્રોસેસ. તો એને આપણે અવરોધ કહેતા હોઈએ છીએ, જેને લેંગ્વેજની અંદર બેરિયર બોલવામાં આવે છે, એટલે એનો આન્સર આવશે એ, બેરિયર. પછી અવર ફિઝિકલ અપિયરન્સ ઇઝ એન એક્ઝામ્પલ ઓફ. ફિઝિકલ અપિયરન્સ એટલે આપણો દેખાવ જ તે ડાયરેક્ટલી સામેવાળો સમજી જાય કે શું કરવા આવ્યો છે, કે શેના માટે આવ્યો છે. તો ઇટ ઇઝ અ ટાઈપ્સ ઓફ નોન વર્બલ કોમ્યુનિકેશન. રિટર્ન નો આવે, વર્બલ નો આવે, ઓરલ નો આવે. ઓરલ એટલે મૌખિક. વોટ ઇઝ ધ રિટર્ન એટ ધી ટોપ ઓફ અ બિઝનેસ લેટર ઓન ધી લેફ્ટ હેન્ડ સાઇડ. તો કે સૌથી પહેલા કોઈ પણ બિઝનેસ લેટરની શરૂઆત સેન્ડર એડ્રેસથી જ થવી જોઈએ. એટલે સૌથી ઉપર પહેલા શેનું એડ્રેસ લખવામાં આવે છે? સેન્ડર્સ એડ્રેસ લખવામાં આવશે, એ. પછી છે વેર ઇઝ ધ સેલ્યુટેશન પ્લેસ્ડ ઇન અ બિઝનેસ લેટર. તો કે ડેટની એબવ તો સેન્ડર્સ એડ્રેસ હોય, ડેટની નીચે તો રિસીવર્સ એડ્રેસ હોય. સબ્જેક્ટની સાથે સાથે નીચે હોય છે, એલોંગ ન કહી શકાય, બિલોય હોય કે, પણ એમાં સબ્જેક્ટની જ નજીક છે, એટલે આપણે એ જવાબ છે એ સિલેક્ટ કરવાનો છે, એલોંગ ધી સબ્જેક્ટ, સી. પછી છે વિચ ઓફ ધ ફોલોઈંગ ઇઝ નોટ અ પાર્ટ ઓફ બિઝનેસ લેટર. તો સ્વાભાવિક છે, સેલ્યુટેશન આપવું પડશે, ડિયર સર, રિસ્પેક્ટેડ સર, ડેટ આપવી પડશે, સિગ્નેચર આપવું પડશે. ફોટો લેટરની અંદર જરૂર હોતી નથી. નેક્સ્ટ MCQ છે એ છે લેટર ઇઝ ઇનકમ્પ્લીટ એન્ડ વર્થલેસ વિધાઉટ. તો પોસ્ટસ્ક્રિપ્ટ તો કાંઈ તમે ભૂલી ગયા હો તો લેક્સમાં એડ કરવાનું. એન્ક્લોઝન તો કોઈ ડોક્યુમેન્ટ્સ તમારે એડ કરવા હોય તો જ કમ્પલસરી નથી, ફોટો તો હોય જ નહીં. એટલે સિગ્નેચર વગર છે એ કોઈ પણ લેટર છે એ ઇનકમ્પ્લીટ છે, કારણ કે જેણે લખ્યો છે એને એ લેટરની રિસ્પોન્સિબિલિટી લેવા સિગ્નેચર કરવી પડે. અને CODનું ફૂલ ફોર્મમાં ઘણા બધા 8 થી 10 આવે છે, બરોબર. એ બધા પાકા કરવાના કીધેલા છે, પણ એમાં સૌથી ઇઝી પૂછી નાખ્યું, કદાચ ન કર્યા હોય તો આવડી જાય એવું છે. CODનો મીન્સ થાય કેશ ઓન ડિલિવરી. હુર્રે, આઈ હેવ પાસ ધી એક્ઝામિનેશન. એમાં ઇન્ટરજેક્શન ઓળખો. તો કે આઈ ઇઝ ધ સબ્જેક્ટ, હેવ પાસ ઇઝ ધ વર્બ, એક્ઝામિનેશન ઇઝ ધ ઓબ્જેક્ટ. સો હુર્રે ઇઝ ધ ઇન્ટરજેક્શન, એટલે આનો જવાબ આવશે સી, હુર્રે, એપોસ્ટ્રોફીસ. નેક્સ્ટ છે ધ ડોગ ઇઝ સિટિંગ. હવે કોટ એટલે એની બેસવાની જગ્યા જેવું છે, એને ઊભું રહેવાનું, જેમાં તમે એને ડોગને જોયો હોય છે, એની જે પણ પેટ ડોગ હોય છે એ લોકો યુઝ કરતા હોય છે કોટ. કોઈ પણ એને ઊભું રાખવા, એને બેસવા માટેની વસ્તુ, એટલે ઓન ધી કોટ આવી શકે. એટલે આમાં સજેસ્ટેડ છે ઓન ધી કોટ જવાબ આવવો જોઈએ, પણ ઓન તો ઓપ્શન જ નથી. તો આ ડાઉટ છે, આમાં ગ્રેસિંગ મળવું જોઈએ ખરેખર, પણ તોય છતાંય આન્સર છે એ કેવું હોય તો અપ તો નો જ આવે, ઇન્ટુય નો આવે, બિટવીન નો આવે, કોટની અંડર જઈએ કે પણ કોટ એવું મોટું હોય તો આ આન્સર છે કદાચ મે બી મિનિંગથી તમે કહી શકો. બાકી આમાં ગ્રેસિંગ આપવું જોઈએ, કારણ કે આમાંથી કઈ ઓપ્શન છે આમ તો 100% મેચ થાય એવું કહી શકીશ નહીં. પછી છે ધ સન ખાલી જગ્યા ઇન ધ ઈસ્ટ, અને સન રોજ રાઈઝ થાય, એટલે આ ઇટ ઇઝ અ સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ. અને સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ હોય અને હી સી ઈટમાં સન ઈટમાં આવે, એટલે એની સાથે જે વર્બ હોય એની પાછળ SKES લાગી શકે, જો પોઝિટિવ સેન્ટેન્સ હોય તો, એટલે એમાં આવશે રાઇઝિસ છે. નેક્સ્ટ લાસ્ટ ઇંગ્લિશ MCQ, યોર ફેમિલી ઇઝ ખાલી જગ્યા હેપી ફેમિલી, સિલેક્ટ એપ્રોપ્રિએટ. તો યોર ફેમિલી એટલે એક જ ફેમિલીની વાત છે, ભલે તમારા ઘણા બધા હો, પણ ફેમિલી એક જ હોય, કારણ કે એને એવું કીધું છે, ઘણા બધાની ફેમિલી નથી કીધી, એટલે એના આન્સરમાં આવશે બી ઇઝ. તો આ ઇંગ્લિશના 25 MCQના આન્સર હતા. આઈ હોપ તમને કેમેસ્ટ્રી અને ઇંગ્લિશના MCQનો આઈડિયા આવી ગયો છે. તો આપણે ટોટલ 65 MCQ સોલ્વ કરેલા છે. હવે આપણે નેક્સ્ટ જોશું